ऑफ वडोदरा। या मस्तान बाबा दरगाह कमिटीना हाजी दस्तगीरभाई भोलू बापूની ઉપસ્થિતિમાં રોઝા ઇફતારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોમી એકતાના પ્રતીક વડોદરા શહેરના જૂનીગઢી ખાતે આવેલ યા મસ્તાન બાબા દરગાહ કમિટીના હાજી દસ્તગીરભાઈ ભોલુ બાપુ કોઈ પણ તહેવાર હોય તેમની હાજરી અચૂક હોય છે। ત્યારે મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમઝાન માસ ચાલુ છે। રોઝા ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારમાં દરગાહની સામે આવેલ ભદ્રકાળી માતાનું મંદિર છે। તે મંદિરના શંકર મહારાજ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ વિસ્તારમાં કોઈ પણ તહેવાર આવે હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તહેવાર ઉજવતા હોય છે। ત્યારે અંતમાં હાજી દસ્તગીરભાઈ ભોલુ બાપુએ દરેક આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે રમઝાન માસનો 20મી રોજા છે। આ રોજા ઇફતાર માટે મસ્તાન બાબા દરગાહના ભોલુ બાપુએ અમને આમંત્રિત કર્યો અને મસ્તાન દરગાહ બાબાની દરગાહ હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે। આ દરગાહના કમિટી મેમ્બરમાં પણ હિન્દુ મુસ્લિમ બંને સાથે રહી આનો વિકાસ કરે છે અને અમને અત્રે ઇફતારમાં બોલાવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે મસ્તાન બાબા દરગાહ તમામને આશીષ આપે કે આપણે વડોદરા શહેરમાં શાંતિ બની રહે, કોમી ઇખલાસ રહે અને તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને દેશ વિદેશ। 20મો રોજો છે અને 20મા રોજાના દિવસે મસ્તાન બાબા દરગાહ કમિટી તરફથી ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આ દર વર્ષે મસ્તાન બાબા દરગાહ તરફથી આ કોમી એકતામાં ઇફતારીનો પ્રોગ્રામ થાય છે અને આ પ્રોગ્રામની અંદર
તમામ અમારા દરગાહના આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભેગા થઈને ઇફતારી કરે છે અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારી ચૌહાણ સાહેબને પણ હાજરી આપી છે અને સેકન્ડ પીઆઈ પ્રજાપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે. કુમારવાડાના જે પીઆઈ છે મિશ્રા સાહેબ એમને પણ હાજરી આપી છે અને અમારા જુદીગઢીના ગણેશ મંડળના પ્રમુખ વિક્કીભાઈ શિંદે એ પણ ઉપસ્થિત છે. ગોપાલભાઈ શાહ, જીતુભાઈ બારોટ, પૂનમબેન સોની, રેખાબેન ઠાકોર અને સંજયભાઈ કપૂર એવા તમામ અમારી દરગાહ કમિટીના સભ્યો ભેગા થઈને આ ઇફતારીની સેવા આપીએ છીએ. હું હાજી દસ્તગીર શેખ ભોલું બાપુ.